વચનામૃત પાન 385, પત્રાંક 471, મુંબઈ આસો સુદ 5 શનિ 1949. આ પત્ર સૌભાગભાઈ ઉપર છે. એમાં કૃપાલી લખે છે, આત્માને સમાધિ થવા માટે, આત્મ સ્વરૂપમાં સ્થિતિ માટે સુધારસ કે જે મુખને વિશે વરસે છે તે એક અપૂર્વ આધાર છે. માટે કોઈ રીતે તેને બીજ જ્ઞાન કહો તો હરકત નથી. માત્ર એટલો ભેદ છે કે તે જ્ઞાન જ્ઞાની પુરુષ કે જે તેથી આગળ છે, આત્મા છે એમ જાણનાર હોવા જોઈએ. પછી બીજા પેરેગ્રાફમાં બીજો વિષય છે કે દ્રવ્યથી દ્રવ્ય મળતું નથી એમ જાણનારને કંઈ કર્તવ્ય કહી શકાય નહીં. પણ તે ક્યારે સ્વદ્રવ્ય દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે યથાવસ્થિત સમજાય, સ્વદ્રવ્ય સ્વરૂપ પરિણામે પરિણમી અન્ય દ્રવ્ય પ્રત્યે કેવળ ઉદાસ થઈ કૃત્ય થઈ કંઈ કર્તવ્ય રહેતું નથી એમ ઘટે છે અને એમ જ છે. આટલો જ નાનો પત્ર છે. આમાં લખે છે, આત્માને સમાધિ થવા માટે, સમાધિ આત્મ સ્વરૂપની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. સમાધિ સ્વસ્વરૂપમાં સ્થિતિ સર્વકાળને માટે, જ્યાં નિર્વિકલ્પ દશા છે, અનંત સુખ છે. આપણો ધ્યેય પણ એ જ છે કે સહજ સ્વરૂપમાં સ્થિતિ કરવી છે સર્વકાળને માટે. ફરી એ જીવ કોઈ કાળે વિભામાં આવે જ નહીં, સ્વભાવમાં ગયા પછી સંપૂર્ણપણે. અને સર્વ કર્મ રહિત થયે જ સંપૂર્ણ સમાધિ થાય છે. સમાધિ એટલે આ જે બીજા સંન્યાસીઓ લે એ વાત નથી, એમ સ્વરૂપમાં સમાઈ જવું. અને એ બી સ્વરૂપ સમાધિ સાથેનું મરણ તે સમાધિ મરણ કહેવાય. એમ આત્માને સમાધિ થવા માટે અથવા આત્મ સ્વરૂપમાં સ્થિતિ માટે અથવા આપણો આત્મા સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે તેને માટે સુધારસ કે જે મુખને વિશે વરસે છે તે એક અપૂર્વ આધાર છે. એટલે આત્મ સ્વરૂપ પ્રાપ્તિ માટે અથવા સ્વરૂપમાં સ્થિતિ માટે એક સુધારસ, એક પ્રકારનો રસ અહીંયા ઝરે છે. અને તે આત્મામાં અમુક સ્થિરતાનું કારણ છે. તે આત્મા નથી, પણ આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરવાનું એક સાધન છે. માટે આત્માને સમાધિ થવા માટે, આત્મ સ્વરૂપમાં સ્થિતિ માટે સુધારસ, સુધા એટલે અમૃત, અમૃત રસ અથવા સુધારસ કે જે મુખને વિશે વરસે છે તે એક અપૂર્વ આધાર છે. માટે તેને કોઈ રીતે બીજ જ્ઞાન કહો તો હરકત નથી. બીજ, ઝાડનું બીજ હોય, એમાંથી વૃક્ષ થાય, ફળ આવે, બધું થાય. તેમાં જ્ઞાન પ્રાપ્તિનું બીજ, બીજ જ્ઞાન કે જે વડે આપણે આત્માનું જ્ઞાન થાય એને બીજ કહો તો પણ હરકત નથી. માત્ર ભેદ એટલો છે, ભેદ આમાં એટલો જ છે કે તે જ્ઞાન, તે આત્મજ્ઞાન જ્ઞાની પુરુષ કે જે તેથી આગળ છે. આ જે બીજ જ્ઞાન છે એ બીજ જ્ઞાનથી જ્ઞાની પુરુષનું જ્ઞાન આગળ છે. એ તો બીજ છે. જ્ઞાની પુરુષ તો તેમાંથી જ્ઞાન પામી ગયા, વૃક્ષ થઈ ગયું. તો તે જ્ઞાન જ્ઞાની પુરુષ કે જે તેથી આગળ છે, આત્મા છે, જેને આત્મા પ્રગટ છે, અનુભવમાં છે એમ જાણનાર હોવા જોઈએ. આ સુધારસનું જ્ઞાન જે
એક અહીંયા રસ ઝરે છે, પણ એ જ્ઞાન નાનીથી મળવું જોઈએ. નહીં તો એ સુધારસને જે વાતમાં માની બેસે એ આપણને તો જ્ઞાન થઈ ગયું. એ જ્ઞાન નથી, એ જ્ઞાનનું કારણ છે. તે બીજ જ્ઞાન કહો તો હરકત નથી, માત્ર ભેદ એટલો જ છે કે તે જ્ઞાન, તે બીજ જ્ઞાન નાની પુરુષ કે જે તેથી આગળ છે, બીજ જ્ઞાનથી ઘણા આગળ ગયા, તે આત્મા છે, સાક્ષાત આત્મા જેને પ્રગટ છે એમ જાણનાર હોવા જોઈએ. આત્માને સાક્ષાત અનુભવી પુરુષ જ આ બીજ જ્ઞાનનો વાસ્તવિક માર્ગ બતાવી શકે, નહીં તો ભૂલ ખાય છે. એના માટે બ્રહ્મચારી વિવેચન કર્યું છે. એ કેમ કે નીચેનો વિષય છે, બીજો છે, એટલે એ પહેલાં સમજી લઈએ. એના વિવેચનથી કંઈ નિશ્ચિત પછી બીજો વિષય આપણે લઈશું. આનું વિવેચન બોધામૃત ભાગ 2 પાન 144 પત્રાંક 471 વિવેચન શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ આસો સુદ 11 સંમત 2009. આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. આત્મામાં જે ચંચલપણું છે, આ સમાધિ કેમ આપણને પ્રાપ્ત થતી નથી? તો કે આપણા આત્માનો ઉપયોગ ચંચલ છે. શાને લઈને ચંચલ છે? મનને લઈને. મન શું છે? તો કે દ્રવ્યમન અને ભાવમન બે પ્રકાર છે મનના. દ્રવ્યમન તો એક ઇન્દ્રિય છે, આ કાન નાક મોઢું. કેમ છે? તે દ્રવ્ય એવી રીતે એક શરીરમાં અષ્ટ પાંખડીના આકારે એક દ્રવ્ય મન રહેલું છે, જે આપણને વિચાર કરવામાં સહાયકભૂત છે. એ હોય તો વિચાર કરી શકે નહીં. એ સંઘની પ્રાણીઓ છે મન સહિત, તે બધાને મન હોય છે. અમુક મન વગર નાય મનુષ્યો હોય છે. સમૂળ છીમ આપણે આ મળમૂત્રમાં, કફમાં, કાખના મેલમાં એવા એવા જીવો ઉત્પન્ન થાય કે જેનો આકાર મનુષ્યનો છે, સૂક્ષ્મ છે, પણ એને મન નથી. એક અંતર્મૂર્ત માત્રમાં તો એ જન્મે ને મરી પણ જાય. એ અસંગની પંચેન્દ્રિય. અથવા દેડકા એવા હોય કે એકદમ વરસાદ પડે અને તરત જ બીજે દિવસ કેટલી દેડકીઓ એકદમ આપણે દેખાય, આવી ક્યાંથી એટલી? તેનો ભૂક્કો જ્યાં જ્યાં પડ્યો હોય મરેલાનો, એને આ વરસાદ બીજું બધું એને મળે છે અને એકદમ દેડકું બની જાય. તો એ મન વગરના દેડકા છે, એમને મન નથી. એટલે જે ગર્ભ જ છે એ બધા દેડકાઓને મન હોય, એને નહીં. તેમ આ દ્રવ્ય મન જેને છે આપણા જેવાને, તે વિચાર કરવાનું સાધન છે. અને ભાવ મન કોણ છે? આત્મા પોતે જ છે. પોતે જ પોતાનો મિત્રને પોતે જ પોતાનો વેરી, એ આત્મા પોતે જ ભાવમન છે. અને એનું ચંચળપણું છે. એના આદિકાળથી એ મનની પોતે આત્મા જ વિભાવના કારણે રાગદ્વેષ ભાવમાં જેવાથી એટલો બધો ચંચલ છે કે એની વૃત્તિ સ્થિર છે જ નહીં. એના માટે કૃપાલ દેવે પત્રાંક 108 લખ્યું છે પોતે કે મન કેવું છે? મન લોભી, મન લોભી, મન લોભી, મન લાલચી, મન લોભી, મન લાલચી, મન ચંચલ, મન ચોર, મન के मते न ચાલીએ, પલક પલક મન ઓર. મન લોભી છે આપણું, લાલચી છે, ચંચલ છે, માટે એ મનને આધારે ચાલો માં, નહીં તો એ તમને ખાડામાં નાખી દેશે. અનાદિકાળથી મન એવ મનુષ્યાણામ કારણ બંધ મોક્ષયો, બંધનું કારણ પણ મન છે અને મોક્ષનું કારણ પણ મન છે. કોણ? દ્રવ્ય મન તો જડ છે,
ભાવમાન આત્મા જ પોતા એવા કામ કરે કે જેથી મોક્ષ પામે, અને એવા કરે કે પોતે જ નરકમાં ચાલ્યો જાય. એટલે કૃપાલદેવ પોતે મન વિશે કહે છે, 108 પાન ઉપર કહ્યું છે, શિક્ષાપાઠ 68 કૃપાલદેવ મોક્ષમાલામાં કહ્યું, ઉત્તરાધ્યયન સૂત્રમાં નમીરાજ મહર્ષિએ શક્રેન્દ્ર પ્રત્યે એમ કહ્યું કે 10 લાખ સુબટને જીતનાર કંઈક પડ્યા છે, પરંતુ સ્વ આત્માને જીતનારા બહુ દુર્લભ છે. અને તે 10 લાખ સુભટને જીતનાર કરતાં અત્યુત્તમ છે. ઉત્તરાધ્યયન સૂત્ર જે ભગવાનનો અંતિમ ઉપદેશ છે, મહાવીર ભગવાનનો, તેમાં દ્રષ્ટાંત આવે કે નમીરાજ જે પોતે સંસાર ત્યાગ કરવા માટે ઉઠ્યા છે અને સંવાદ ચાલે છે, માતા પિતા કે દીક્ષા નહીં લો, એ કે હું તો લઈશ જ. ત્યાં એ નમીરાજ મહર્ષિ ત્યાં ઇન્દ્રનો સંવાદ ચાલે, ઇન્દ્ર પરીક્ષા કરે. ઇન્દ્ર પ્રત્યે નમીરાજ મહર્ષિ મહાન ઋષિ પોતે રાજા છે પણ હવે દીક્ષા લેવાના ભાવ છે, એટલે મહાન ઋષિએ ઇન્દ્રને એમ કહ્યું કે 10 લાખ સુભટ યોદ્ધાઓ તેને પણ જીતનાર કંઈક પડ્યા છે, તેના કરતોય પરંતુ સ્વ આત્માને જીતનારા, પોતાના આત્મા ઉપર જય મેળવો એટલે કે પોતાના મન ઉપર જય મેળવનાર બહુ દુર્લભ છે. નાસ્તી નથી પણ બહુ જ દુર્લભ છે. અને તે 10 લાખ સુબટને જીતનાર કરતાં પણ અતિ ઉત્તમ છે. કેમ કે મન જીત્યું તેણે તો સઘળું સાધ્યું. મન સાધ્યું બસ પછી રહ્યું શું? પણ એને સાધનાર કોઈક વિરલા છે. મન જ સર્વોપાધિની જન્મદાતા ભૂમિકા છે. કૃપાલદેવ શું કહે? આ મન જ સર્વ ઉપાધિની જન્મદાતા ભૂમિકા છે. ઇન્દ્રિયોમાં સુખ છે, ખાવામાં સુખ છે, જોવામાં સૂંઘવામાં કોણ બધી ઈચ્છા કરે? મન કરે. એટલે આખા સર્વ ઉપાધિને જન્મ આપનાર ભૂમિકા મન જ છે. મન જ સર્વ ઉપાધિની જન્મદાતા ભૂમિકા છે. મન જ બંધ અને મોક્ષનું કારણ છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મન જ બંધ અને મોક્ષનું કારણ છે. મન જ સર્વ સંસારની મોહિની રૂપ છે. એ વશ થતાં, મન વશ થતાં આત્મ સ્વરૂપને પામવું લેશ માત્ર દુર્લભ નથી. મન વશ થતાં આત્મ સ્વરૂપને પામવું લેશ માત્ર દુર્લભ નથી. મન વડે ઇન્દ્રિયોની લોલુપતા છે. ભાવમાન આત્મા છે એ વડે જ આ ઇન્દ્રિયોની લોલુપતા છે. ભોજન મોઢું, ભોજન વાજિંત્ર કાન, સ્ત્રીનું નિરીક્ષણ નેત્ર, સુંદર વિલેપન સ્પર્શ, એ સઘળું મન જ માંગે છે. કૃપાલે આ બધા ઇન્દ્રિયોના વિષયો છે તે બધા કહ્યું કે ભોજન, વાજિંત્ર, સુગંધી, સ્ત્રીનું નિરીક્ષણ, સુંદર વિલેપન એ સઘળું મન જ માગે છે. એ મોહિની આડે તે ધર્મને સંભાળવા પણ દેતું નથી. એટલો બધો એ જીવને ગાઢ છે ઇન્દ્રિયોના વિષયોમાં કે આડે એને સમય જ નથી, ગમતું જ નથી. બીજું આ જ ગમે છે અને આજનો અભ્યાસ છે. એ મોહિની આડે તે ધર્મને સંભાળવા પણ દેતું નથી. સંભાળ્યા પછી માનો કે કોઈ ધર્મનો યોગ મળ્યો અને જાણવાની ભાવના થઈ તો સંભાળ્યા પછી સાવધાન થવા દેતું નથી. વિષયોના જ વિચારો આવ્યા કરે. અહીંયા આવીને રે પણ પાછો અમુક સમય થાય કે પાછો સંસાર યાદ આવે. અહીંયા ગમે નહીં, પાછું જવાનું મન થાય. સંભાળ્યા પછી સાવધાન થવા દેતું નથી. સાવધાન થયા પછી માનો કોઈ વિશેષ બળ કરીને સાવધાન થાય તો પછી પતિતતા કરવામાં પ્રવૃત્ત લાગુ થાય છે કે આ આત્માથી છૂટી જશે
એટલે પછી ખાવા પીવામાં કે ચિત્ત વસ્તુઓમાં મન જતું રહે. અહીંયા ખાવાનું બરોબર નથી, અથવા અહીંયા ગરમી બહુ પડે છે, એ મન અનેક કારણો ઊભા કરીને પછી અહીંયાથી ભાગી જાય. સાવધાન થયા પછી પતિતતા કરવામાં પ્રવૃત્તિ લાગુ થાય છે, એમાં નથી ફાવતું ત્યારે સાવધાનીમાં કંઈક ન્યૂનતા પહોંચાડે છે. અહીંયા રહેવાનું બળ કરે તો પછી આળસ આવે, સૂઈ રહીએ, નહીં બેસાય, ભક્તિમાં એટલું બેસાય નહીં કે અહીંયા બેઠો ઊંઘ લે. આળસ કે ઊંઘ એ પછી સાવધાનીમાં કંઈક ન્યૂનતા પહોંચાડે છે, અને જેઓ એ ન્યૂનતા પણ ન પામતા અડગ રહીને મન જીતે છે તે સર્વ સિદ્ધિને પામે છે. એટલા બધા અનેક વિઘ્ન છે, એ બધા વિઘ્નને પણ જીતીને અડગ રહીને જે મનને જીતે તે જરૂર આત્મજ્ઞાન રૂપ સર્વ સિદ્ધિને પામે. આત્મજ્ઞાન એ સર્વ સિદ્ધિનું બીજ છે. જે આત્મજ્ઞાન આગળ વધતા એને કેવળજ્ઞાન રૂપે થઈ જાય, અને કેવળજ્ઞાન થઈ ગયું પછી તો મોક્ષ નિશ્ચિત છે, તેને મોક્ષરૂપ ફળ આવે જ. એમ કૃપાલદેવ કે છે આ મન જ સર્વ ઉપાધિની જન્મદાતા ભૂમિકા છે. હવે એને વશ કરવું શું, કેવી રીતે ઉપાય બતાવે. મન અકસ્માત કોઈકથી જ જીતી શકાય છે. મન અકસ્માત તો કોઈકથી જ જીતી શકાય, કેમ કે પૂર્વનો કોઈ આરાધક હોય તો જરૂર એને સ્થિરતા આવી જાય, બાકી તો નવા નવી નવી ઈચ્છાઓ ઉઠ્યા જ કરે અને એનું મન ચંચળ જ રહ્યા કરે. મન અકસ્માત કોઈથી જ જીતી શકાય છે, નહીં તો અભ્યાસ કરીને જ જીતાય છે. એ અભ્યાસ નિર્ગ્રંથતામાં બહુ થઈ શકે છે. મુનિપણામાં તો બીજું કંઈ કામ હોય નહીં, એટલે એ અભ્યાસ નિર્ગ્રંથતામાં બહુ થઈ શકે છે. છતાં બધા કંઈ નિર્ગ્રંથ મુનિ બની શકે નહીં, તો ગ્રસ્ત હોય મોટે ભાગે તો શું કરવું એને. એટલે મનને જીતવાનો અભ્યાસ નિર્ગ્રંથતા એટલે મુનિપણામાં વિશેષ થઈ શકે છે. છતાં ગ્રસ્તાશ્રમે આપણે બધા ઘરમાં છીએ, ઘરમાં રહીએ છીએ, ગ્રસ્ત આશ્રમ છે, તો ત્યાં સામાન્ય પરિચય કરવા માંગીએ, એટલે કે મનને જીતવાનો ઉપાય કરવા માંગીએ ગ્રસ્ત અવસ્થામાં, તો શું કરવું. તો તેનો મુખ્ય માર્ગ આ છે મનને જીતવાનો, કે તે જે દુરિચ્છા કરે, ખોટી ઈચ્છા કરે, એટલે કે શબ્દ સ્પર્શાદી વિલાસ ઈચ્છે, પાંચના વિષયોના ભોગો ઈચ્છે, તે જે દુરિચ્છા કરે તેને ભૂલી જવી, પોષણ ના આપવું. નહીં તો મનમાં એક ઈચ્છા ઉઠે, ચાલો હવે કે કંઈ ખાવાની ઈચ્છા થઈ, ચાલો કંઈ લાવીએ ખાઈએ, એ પૂરી થાય કે બીજી ઉઠે, ચાલો હવે જોવા જઈએ, સિનેમા જોવા જઈએ, ફરવા જઈએ. આમ એક પછી એક ઈચ્છા નવી નવી ઉગ્યા જ કરે છે, અને એને શાંતિ વળતી જ નથી. એટલે જે માગે તે એકદમ બ્રેક મારે નહીં, મનને સમજાવીને તો જ આ મન શાંત થાય એવું છે. તે જે દુરિચ્છા કરે તેને ભૂલી જવી, તેમ કરવું નહીં. એટલે શું, તો કે તે મન જ્યારે શબ્દ સ્પર્શાદી વિલાસ ઈચ્છે, શબ્દ કે તો સંગીત આદિ સાંભળવાનું, અને સ્પર્શ ઇન્દ્રિય આદિ વિલાસ ઈચ્છે ત્યારે આપવા નહીં. ટૂંકામાં કૃપાલ કે ટૂંકામાં કેટલું વર્ણન કરીએ. ટૂંકામાં આપણે એથી દોરાવવું નહીં, મન જેમ કહે તેમ ચાલવું નહીં, દોરાવવું નહીં, પણ આપણે એને દોરવું. મન જેમ આપણે દોરે તેમ કરવું નહીં, પણ આપણે મનને દોરવું, અને તે દોરવું તે પણ મોક્ષ માર્ગમાં, સંસાર માર્ગમાં નહીં. મન દોરે તેમને આપણે નહીં દોરાવું, પણ મનને આપણે દોરવું તે પણ મોક્ષ માર્ગમાં. હવે એના માટે પ્રભુશ્રી કે આ મન નવરું બેઠું નખોદ વાળે, એટલે એને શું કરવું,
કોઈ પણ ઉત્તમ કાર્યમાં જોડી દેવું, નહીં તો આ સત્યાનાશ વાળી દે છે. હંમેશા આપણને કંઈ કામ જોઈએ. કામ એવું જોઈએ કે જે આપણને નવીન કર્મ બંધ ન કરે, અથવા બંધ થાય તો શિથિલ થાય. એટલે એના માટે આપણને કૃપાળદેવે આ પ્રભુશ્રીજીએ આ ભક્તિનો ક્રમ યોજ્યો કે આખો દાડો કરે શું માણસ. એટલે સવારથી સાંજ સુધી આવા જુદા જુદા પ્રોગ્રામ આવા ઘડ્યા કે એને નવીનતા લાગ્યા કરે અને આખો દાડો શુદ્ધના લક્ષ્ય શુભમાં પસાર થઈ જાય. એટલે પુણ્યાનુબંધી પુણ્ય બંધ થાય. આપણે કંઈ એકદમ જ્ઞાની પુરુષ જેવી નિર્જરા નથી, છતાં પણ પાપોની નિર્જરા અને પુણ્યનો બંધ થાય છે. કેવું પુણ્ય? પુણ્યાનુબંધી, જે આગળ જતાં આપણને જ્ઞાની પુરુષનો યોગ કરાવે, વિશેષ આગળ વધવાનું કારણ થાય. આજે પૂર્વે પણ આપણે કંઈ એવું પુણ્યાનુબંધી પુણ્ય જ કર્યું છે, તેથી જ આ બધી સુવિધા મળી છે. એ તો મળે નહીં, અને મળે તો ભાવ જ નહીં થાય. અને મોટે ભાગે કૃપાળદેવે આ કાળમાં બધા હીન પુણ્ય જીવો જન્મ્યા છે, અથવા પાપાનુબંધી પુણ્ય લઈને આવ્યા છે જીવો. એટલે શું? પુણ્ય ભોગવે અને નવું પાપ બાંધે. પાપાનુબંધી પુણ્ય. પુણ્યથી એ લોકોને લાખો કરોડો રૂપિયા પણ છે, એવા ગરીબો છે, એને ધનવાનો ઘણા છે, પણ પાપાનુબંધી પુણ્ય લઈને આવ્યાથી એમને જે કંઈ પણ લક્ષ્મી મળે એનાથી એમને સંસાર વિશેષ કેમ વધે એમ પાંચ ઇન્દ્રિયના વિષયો ભોગોમાં જે એની વૃત્તિ દોડે, એને સત્ય પ્રત્યે વિશ્વાસ નહીં આવે, શ્રદ્ધા જ નહીં થાય. અને આપણને આ જોગ મળ્યો છે તો એ પુણ્યાનુબંધી પુણ્યનો જોગ છે. હવે નવું પુણ્યાનુબંધી પુણ્ય બાંધીએ તો આપણને ભવિષ્યમાં સુખ સુવિધા પણ મળે, અને ભગવાનનો જોગ પણ મળે, અને એ આરાધવાનો ભાવ પણ થાય. એટલે જ્ઞાની પુરુષો કે નિષ્કામ ભાવે ભક્તિ કરવી, સકામપણે નહીં કે ભાઈ હું ભક્તિ કરું તો મને દેવલોક મળજો, કે મને આ સંસારમાં સુખી રહું, સ્ત્રી પુત્રાદિનો યોગ થાય. આવી બધી કોઈ ઈચ્છા કરવાની જ્ઞાનીઓ ના પાડી છે. મારે કાંઈ નહીં જોઈએ, ભગવાન મને તો ખરા અંતરકરણથી આ ભાવના કરવાની જ્ઞાની કે છે. પ્રભુશ્રી કહે કે ભક્તિ કરો પણ શા માટે? માત્ર આત્માર્થે. આટલું કે મેળવણ નાખજો. પ્રભુશ્રી વારંવાર કે, બ્રહ્મચારી પત્રમાં લખ્યું, પ્રભુશ્રી વારંવાર એમ કે છે કે ભક્તિ સત્સંગ સ્વાધ્યાય કરો તે આત્માર્થે, એમ પ્રભુશ્રીજી વારંવાર કહેતા. કેમ કે અનંતકાલથી આ જીવ કઈ ને કઈ ઈચ્છાઓ લઈને ભગવાનને ભજે છે. મોટો ભાગ એવો જ છે. જેને જ્ઞાની નથી મળ્યા એ બધા શા માટે ભક્તિ સ્વાધ્યાય કરે? મને સુખ મળશે. કયું સુખ? ઇન્દ્રિય સુખ. હવે ઇન્દ્રિય સુખ તો અનંત વાર મેળવ્યું છે, એનું ફળ પાછું સંસાર જ છે. જ્યારે જ્ઞાની પુરુષ કે હવે આ ભાવ કરો, એ મારે સંસાર નહીં જોઈએ, મારે તો આત્માનું કલ્યાણ થાય એના માટે કરું છું. અને આત્માનું કલ્યાણ એટલે ભલું કેમ થાય? કે આપણો આત્મા જન્મ જરા મરણના દુઃખથી છૂટે, એ જ એનું ભલું છે. જન્મ જરા મરણના દુઃખ એટલા બધા છે, છતાં આપણને કંઈ ખબર નથી. આપણને જન્મનું શું દુઃખ લાગે? આપણે જન્મ થઈ ગયો, શું દુઃખ? કંઈ યાદ નથી. વૃદ્ધાવસ્થાનું, એ પણ વૃદ્ધાવસ્થા આવી નથી એટલી, જેને થોડી આવી એ તો જાણે છે કે કેવું દુઃખ છે. અર્ધ મૃતક સમ બુઢાપનો, અડધો મરેલો માણસ હોય ને એવી આ વૃદ્ધાવસ્થા છે. કે ન પેટમાં પચતું હોય ખવાય, ન આંખે દેખાય, ન કાને સંભળાય, ન શક્તિ ચાલવામાં પણ લાકડી લેવી પડે, અને કેટલી બધી કમજોરી હોય, રોગ હોય, કફ હોય, ખાટલામાં પડ્યું રહેવે. એટલે એ અડધા મરેલા જેવો છે. એ દુઃખ આપણે આવશે ત્યારે એની પછી ફિલિંગ વાસ્તવિક આપશે કે કેવું દુઃખ છે. પણ ભગવાને કહ્યું કે એ પણ વૃદ્ધાવસ્થાના દુઃખ પણ આવ્યા નથી,
અને મરણનું દુઃખ તો કોઈ કહી શકતું નથી, અંતે ભોગવીને મરી જાય છે. જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ, પણ કારણ તેના બે કયા? રાગ દ્વેષ અણહેતુ. નકામા જીવ રાગદ્વેષ કર્યા જ કરે છે, એટલે નવા નવા કર્મ બાંધે અને ચાર ગતિમાં ભટક્યા કરે છે. એ ખર્ચાઈ રહ્યું છે, નહીં તો નહીં મળે. આ ભામમાં જેમ કે આપણા બાપ દાદાએ પૈસા કમાવેલા હોય ને આપણે બેઠા બેઠા ખાઈએ તો શું થાય? વૃદ્ધાવસ્થામાં બધું ખલાસ થઈ જાય. એટલે આપણે બધા જાણીએ છીએ ભાઈ નવું કમાવો, બાપની મૂડી પર રહીએ તો કાલે પૂરી થઈ જશે. એટલા માટે નવું શા માટે કમાવીએ કે વૃદ્ધાવસ્થામાં આપણને દુઃખી ન થઈએ. તેમ આપણે પૂર્વમાં પુણ્ય કમાણી કરીને આવ્યા છે, તેનું જ આ ફળ આજે ભોગવીએ છીએ. પણ નવી કમાણી નહીં કરીએ તો આ અહીંયા ખર્ચાઈ ગયું, પછી ખાલી હાથે જાય. પછી ભક્તિ ભજન સ્વાધ્યાય ઉત્તમ ભાવો ન કરે તો પછી આ નરકની ગોદાદી છે કે તિર્યંચાદી ભાવમાં જતો રહે. ને એકવાર ઉપરથી જે માણસ ગબડે પહાડ ઉપરથી, પછી ગબડતો ગબડતો ક્યાં જાય? ઠેઠ તળિયે આવી જાય. તે એકવાર આપણે અહીંયાથી ચૂકી જઈએ અને કોઈ પણ તિર્યંચ જાતિમાં જતા રહીએ. માનો કે જેમ કે આ ગરોળી હોય, ગરોળી સમજવા માટે દ્રષ્ટાંત. હવે ગરોળીની ઈચ્છા શું રહે? હંમેશા પકડું, મારું, ખાઉં. બિલાડીની પણ એ તાકીને જ રહે, કબૂતરને પકડું, કોને પકડું? એટલે આખો દિવસ એની પરિણતિ કેવી રહે? હિંસક, મારું. આ રૌદ્ર ધ્યાન છે, મારફાડનો ભાવ. એટલે એની પછી સીધો નરકમાં જતો રહે, એને તો ભાન નથી. એમ એકવાર આપણે ઉપરથી ગબડ્યા, પુણ્ય ઉપર ટોચ પર ભલે ગયા, પડ્યા પછી ધીમે 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 ઠેઠ નીચે જતો રહે. પછી પાછો ક્યારે ઊંચો આવે? ઊંચું આવવું ઘણું જ મુશ્કેલ છે, ઘણો કાળ જાય. આપણે જે પુણ્ય સંપત્તિ બધી પામ્યા તે બહુ પુણ્ય કેરા પુંજથી તો આ શુભ દેહ માનવ ન મળ્યો. હજુ કલ્યાણ તો હજુ આગળ છે, પણ આ સ્થિતિ આપણે પામ્યા છે એના પાછળ પણ ઘણા પુણ્યના ઢગલાનો સંચય થયો છે. આપણને આજે જાતિ સમરણ ના નથી કે શું શું આપણે પૂર્વે કર્યું, પણ ઘણો બધો પરિશ્રમ પુરુષાર્થ કર્યો છે, એનું આ ફળ છે. અને એને આપણે નજીવા પાંચના વિશે ભોગોમાં જ વ્યર્થ ખોઈ દઈએ તો પછી પેલા જેવું જ થાય, ગરોળી જેવું. ઘણું ઉત્તમ મળી આવ્યું, હવે એનું કંઈ લાભ નહીં લીધો, જાય ઠેઠ તળીએ. કેમ કે જેને મન નથી મળ્યું, મન એવા જે ચાર ઇન્દ્રિય સુધીના જીવો છે એ બિચારા મન નથી, એટલે વિચાર વધારે કરીને લાંબા કર્મ નથી બાંધી શકતા. જ્યારે આપણને તો મન મળ્યું છે, એટલે આપણે તો ઘણા બધા વિચારો કરીને જો પાપના વિચારો કરીએ તો ઠેઠ તળિયે જતાંય વાર ન લાગે, અને ધર્મના ઉત્તમ પુણ્યના શુભ વિચારો કરીએ તો એકદમ ઉપર ઉઠી જઈએ. આપણને બે શક્યતા છે મનુષ્ય મન મળ્યું માટે. એટલે સત્પુર જેને મળ્યા છે તેને તો અદ્ભુત બેડો પાર થાય એવો છે. જો સવણું લે તો, એના કયા પ્રમાણે કરે તો, અને જેને મળ્યા જ નથી તે તો શું કરે? અને જેના પુણ્ય ન હોય તો ગુરુ મળી મળીને કુગુરુ મળ્યા હોય. જે આત્માનો માર્ગ જ નથી, આત્મધર્મ બતાવી શકતા હોય તો શું કરે પ્રાણી? તો કેમ થયું? એને પૂરુંનું પુણ્ય ઓછું પડ્યું છે, ત્યારે આવવાનો ભેટો થયો એટલે એમાં તણાય. એટલે આપણને પ્રભુશ્રી કે એમ ઘણી ઘણી સુવિધાઓ સહજ રીતે મળી ગઈ છે. સહજ એટલે આ ભાવમાં સહજ લાગે આપણને, કેમ કે વગર પરિશ્રમમાં આપણા હાથમાં આવ્યું છે. આનો આ પોતે ભટકીને બધા સ્થાને એવા જીવો પણ જઈ આવે છે. આપણા કૃપાલને બધા ફિરકાઓમાં સંપ્રદાયમાં બધું જોઈને આવે છે, પછી એને એવી અહીંયા દ્રઢતા થાય છે બધું જોઈ લીધું છે. બધે ખાન માન પાનની વાતો છે, એટલે એને ધડ બેસી જાય કે આ સત્ય વસ્તુ છે. અને પણ આપણને સહજ મળી ગયું છે.
હવે આપણને ભલે ને સહેજ મળી ગયું, પણ એના પર બરોબર વિચારીને શું જ્ઞાની 6 પદની શ્રદ્ધા કરવાનું કે છે એ આપણે કરી લઈએ. આ ભમાં મરતા દેહ છૂટતા પહેલાં હું આત્મા જ છું, દેહથી હું નથી, તો એનું કામ થઈ જાય. અને એ સાચા જ્ઞાની પુરુષની શ્રદ્ધા વગર નહીં થાય. કૃપાળદેવે 6 પદ ઉપદેશ્યા, જે શાસ્ત્રોમાં છે જ, પણ મારા ગુરુએ કહ્યું છે એવો જ હું આત્મા છું ને નિત્ય છું વગેરે, એ દ્રઢતા કરી લે તો એનું કામ થઈ ગયું. ન કરે તો બાજી ગઈ આત્માથી. પણ ગ્રસ્તાશ્રમે સામાન્ય પરિચય કરવા માગીએ તો તેનો મુખ્ય ઉપાય આ છે કે તે જે દુરીચ્છા કરે, કૃપાલદેવ કહે છે, આ એમની આજ્ઞા છે, તે જે દુરીચ્છા કરે મન, એનો ઢાળ નીચો જ છે. પાણી આપણે ઢોળીએ, જ્યાં ઢાળ હોય ત્યાં તરત જ ચાલ્યું જાય, એને ધક્કો નહીં મારવો પડે. પણ ઉપર ટાંકામાં ચડાવવું હોય તો મોટર લગાડવી પડે. તેમ આપણો અનાજનો ઢાળ તો નીચો જ છે. આ રાગદ્વેષ મોહ કરવાનો જ છે, પણ હવે રાગદ્વેષ છોડવા છે, ઉપર ચડાવવું છે પાણી, એટલે જોર પડે એને. કેમ કે એમાં એને આનંદ આવે, ખાવું પીવું સૂવું હરવું ફરવું મજા કરવા, એમ લાગે કે હા સુખી છું. અને આ આત્માર્થની વાતો સમજીને આ બધા દોષો કાઢવા કે રાગદ્વેષ ઓછા કરવા, કસાયો ઘટાડવા, વિષયોની આકાંક્ષા ઓછી કરવી, એને પાલવતું નથી. એટલે શરૂઆતની ભૂમિકા દરેકની કઠણ હોય છે, કોઈ પણ વિષયની. તેમ આપણને શરૂઆતમાં બળ પડશે, પણ પછી એને આમાં રસ પડી ગયો પછી એને સહેજ થઈ જાય. જેમ ગાડી ગમે ત્યાં હોય એને પાટા ઉપર ચડાવી દો પછી વાંધો નહીં, પછી જેટલો બ્રેક મારો ને પેલો એક્સિલેટર જેટલી દોડે, પણ હમણાં તો ઠેકાણું જ નથી. એટલે એક શ્રદ્ધા પ્રભુશ્રી કે કરી લો, તમારી ગાડી પાટે ચડી ગઈ, પછી મારો એક્સિલેટર, કરો પુરુષાર્થ, દોડ્યા કરશે. કેમ કે માર્ગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ, હોતા સો તો જલ ગયા, ભિન્ન કિયા નિજ દે. આપણે ભિન્ન નથી કર્યો, પણ આપણા ગુરુએ તો કર્યો છે. એની હાય હા, એની નાય ના. પ્રભુ શ્રી આંકડો ભેરવી દો, તમારા ડબ્બામાં એન્જિન નથી, પણ આ એન્જિન રૂપ છે, એમાં આંકડો ભેરવી દો, તમારું ગાડું એની સાથે દોડ્યા જ કરશે. શ્રદ્ધારૂપી આંકડો. તેમ મન જ્યારે શબ્દ સ્પર્શાદિ વિલાસ ઈચ્છે ત્યારે આપવા નહીં. ટૂંકામાં આપણેથી દોરાવવું નહીં, પણ આપણે એને દોરવું, અને દોરવું તે પણ મોક્ષ માર્ગમાં જીતેન્દ્રિયતા વિના સર્વ પ્રકારની ઉપાધિ ઊભી જ રહી છે. આજે આપણે ઇન્દ્રિયોને નહીં જીતીશું તો એ તો આપણને ખાડામાં નાખી દેશે. જીતેન્દ્રિયતા વિના સર્વ પ્રકારની ઉપાધિ, કઈ ઉપાધિ? સંસારની, તે ઊભી જ રહી છે. આજે આપણે આ મળ્યા એટલે આપણા જન્મ મરણ હવે ભવિષ્યમાં નહીં થાય એવું નથી. તમે એ ઉપાય કરો તો જ આગનો બંધ થાય આ દરવાજો જન્મ મરણનો, નહીં તો બધું ચાલુ છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખાનંદ. હવે સ્વરૂપને સમજો, શું છે સ્વસ્વરૂપ ને પર શું છે એ સમજો તો તમારા જન્મ મટી જાય, નહીં તો નહીં મટે, હજુ ઊભા જ છે. જીતેન્દ્રિયતા વિના સર્વ પ્રકારની ઉપાધિ ઊભી જ રહી છે. ત્યાગે ન ત્યાગ્યા જેવો થાય છે. ત્યાગ લઈ લીધો, દીક્ષા લઈ લીધી, પણ ઇન્દ્રિયોને તો જીતવાનું લક્ષ નથી. ઇન્દ્રિયો તો એના વિષયોમાં જ દોડે છે. ભલે ને બહાર ત્યાગ લઈ લીધો, પણ મનમાં તો એવું થાય કે આ મેં બધું છોડી દીધું. આ લોકો જુઓ કેવા બંગલા ગાડીઓ, કેવું સુખ ભોગવે. આવી એના મનની ઈચ્છા હોય તો શું કામનો આ ત્યાગ? ત્યાગે ન ત્યાગ્યા જેવો થાય છે. અને લોક લજ્જાએ તેને સેવવો પડે છે. ન ત્યાગ છોડી શકે, ન પાછો ગ્રસ્તાવસ્થા હોય તો આવી શકે, મનમાં જ ડીબાયા કરે. લોક લજ્જાએ તેને સેવવો પડે છે. માટે અભ્યાસે કરીને પણ મનને જીતીને સ્વાધીનતામાં લઈ અવશ્ય આત્મહિત કરવું.
મનને જીતવું જ. અને તેના માટે મનને આપણે ક્યાં રોકવું? વાંચન, વિચાર, સ્વાધ્યાય અને હાલતા ચાલતા પણ મંત્રનો અભ્યાસ. આ આખો દાડો એ ચાલુ છે, આ કારખાનું કર્મનું. એને સવળું કરી લઈએ તો આપણને ઘણો મોટો લાભ. સૂતી વખતે પણ મંત્ર બોલતા બોલતા સૂવું તો જે સબકોન્શિયસ માઇન્ડ જે છે, સુષુપ્ત મન, એમાં પણ આ જ વિચારો ચાલ્યા. નહીં તો બીજા સ્વપ્ન આવે, બીજા વિચારો આવે તો કર્મ બાંધે. ઊંઘમાં પણ આત્મા સૂતો નથી, આત્મા જાગતો છે. તો કેવી રીતે જાગતો? કે સવારમાં ઉઠીએ ત્યારે આપણને મનમાં એમ થાય કે આજે સારી ઊંઘ આવી. કોને ખબર? તું તો સૂતો હતો. આત્મા જાગતો છે. અથવા મને આ સ્વપ્ન આવ્યું. કોને આવ્યું? તું તો સૂતો હતો. એમ મનને જાગૃતિ છે, મન સૂતું નથી. એટલે એને જો મંત્ર રટતા જો મંત્ર રટતા સૂઈ જઈએ તો સવારમાં ઉઠતા જ સજાત સ્વરૂપ પર. પહેલાં ત્યાં જ નીકળે કે અંદર જ ચાલતું હતું. તો કેટલો મોટો લાભ થાય. 8 કલાક સૂતો, 6 કલાક. એટલે આ અભ્યાસ પાડવા જેવો છે. અને હાલતા ચાલતા પણ મંત્ર સ્મરણ રટાતું રહે તો ઘણો જ મોટો લાભ છે. અને એ કર્યા વિના છૂટકો નથી. કેમ કે એનાથી હું દેહ છું, શરીર મારું, આ કુટુંબ મારું, એ ભાવ હવે તોડી નાખવો છે. એટલે અનંત વારનો આ જે ભાવ છે, અનંત કાળનો, એ આ આરાધના કર્યા વગર છૂટે નહીં. એટલે અભ્યાસ, સ્મરણ મંત્ર, એનું વિસ્મરણ નહીં કરવું. કૃપાલદેવની એવી આજ્ઞા છે. અને એ જે ઉપયોગ રાખીને કરશે તેનો બેડો પાર છે. એટલે અહીંયા કહ્યું, આત્મામાં જે ચંચળપણું છે તે રોકાય અને પોતાના સ્વરૂપમાં રહેવાય, તેના માટે સુધારસ એક સાધન છે. સુધારસનું નામ બીજ જ્ઞાન કહો તો વાંધો નથી. બીજ જ્ઞાન આપનાર આત્મજ્ઞાની હોવા જોઈએ. બીજ જ્ઞાન આપનાર આત્મજ્ઞાની હોવા જોઈએ. નહીં તો ભૂલાવો થાય, બીજે રસ્તે ચડી જાય. એ સુધારસથી લબ્ધિઓ પણ પ્રગટે. સ્થિરતા જે થાય છે મનની, ત્યાં આત્મામાં લબ્ધિઓ પણ પ્રગટે છે. કૃપાલદેવને વૈદ્યનાથે એમ કહેલું, એક મુમુક્ષુ વૈદ્યનાથ વેદાંતી હતા. એમણે કૃપાલદેવને એમ કહ્યું કે તમે નેપાળના પૂર્વભામાં, નેપાળના રાજકુમાર હતા કૃપાલદેવનો આત્મા. તો કૃપાલદેવ શું કહે? તમે ખોટું કહ્યું નથી. તમે કેવી રીતે જાણ્યું? વૈદ્યનાથે આવી યોગ સાધના એ કરતા હતા, તો એમાં સ્થિરતા થાય તો આવી રીતે પૂર્વભાવ બીજાના પણ જોઈ શકે છે. તેમ આ સુધારસની જેને સિદ્ધિ કરી તો લબ્ધિઓ પણ પ્રગટે છે. એ સુધારસથી લબ્ધિઓ પણ પ્રગટે. તેથી એને જ આત્મા માની બેસે તો જ્ઞાની જેને આત્મા કહે છે તે એને સમજાય નહીં. સુધારસને માની લીધું, મને તો પ્રાપ્તિ થઈ ગઈ, મને તો આગલા ભાવ દેખાય, અથવા મને તો જુઓ કેવું સુખ અનુભવ. અહીંયા જે સુધારસ ઝરે ત્યારે એને લાગે કે ઓહો કેટલી સ્થિરતા, કેવું સુખ, માની લે એની જ આત્મા. તો સુધારસથી લબ્ધિઓ પણ પ્રગટે. તેથી એ સુધારસને જ આત્મા માની બેસે તો જ્ઞાની જેને આત્મા કહે છે તે એને સમજાય નહીં. માની લીધું, મને તો જ્ઞાન પ્રાપ્તિ થઈ ગઈ. સુધારસમાં વૃત્તિ રહેવાથી ચિત્ત સ્થિરતા થાય છે. સાધનમાં અટકી જાય તો સાધ્ય પ્રાપ્ત ન થાય. આ સાધન છે એને સાધ્ય માની લે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો સુધારસ એક ઉપાય છે, સાધન છે. પણ જે સાધનને સાધ્ય માની લે, મને તો પ્રાપ્તિ થઈ ગઈ, તો પછી આને પછી આત્મજ્ઞાન થાય નહીં. નાની પુરુષ વિના કોઈ સાધનથી ઠેકાણું ન પડે. નાની પુરુષ વિના, મુખ્ય વાત કરીએ, ગમે તેટલા સાધન કરે નવા નવા, પણ નાની પુરુષ વગર કોઈ પણ સાધનથી ઠેકાણું ન પડે. એટલે અહીંયા કહ્યું
બ્રહ્મચારીજીએ વહ સાધન 12 અનંત કિયો, એક બે નહીં, એવા અનેક પ્રકારના સાધન આ જીવે કર્યા. તદપી, તો પણ કછું હાથ હજુ ન પડ્યો, હજુ હાથમાં કંઈ નહીં આવ્યું. કેમ કે બિન સદગુરુ કોઈને ભેદ લે. એનું જે રહસ્ય શું છે, બિન સદગુરુ કોઈને ભેદ લે. મુખ આગળ હે કહ બાત કહે, મોડા આગળ જ છે, શું વાત કરીએ, પણ ગુરુ વગર ભેદ ન મળે. એટલે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ, ગુરુ બિન સંશય ના મીટે. જય 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 ગુરુદેવ. ગુરુદેવની જય હો, જય હો. બિના ગુરુ કદી પણ જ્ઞાન થાય નહીં. તીર્થંકરો પણ જ્ઞાન પામ્યા તે ગુરુથી જ પામ્યા છે. ભલે ત્રીજે ભવે પહેલાં, તે ભવમાં એમના ગુરુ ન હોય, પણ 3 ભવ પહેલાં જે તીર્થંકર નામ પ્રકરણનો બંધ પાડ્યો હોય ત્યારે તો ગુરુથી જ એમને જ્ઞાન મેળવ્યું હોય ત્યાંથી જ પડે છે. કેમ કે અરૂપી એવો આત્મા તેનું જ્ઞાન ગુરુ વગર કેમ જાણે કે અરૂપી શું છે વસ્તુ એ. સત સાધન સમજ્યો નહીં ત્યાં બંધન શું જાય. ખરેખર સત્ય સાધન શું છે આ જીવ સમજ્યો જ નથી તો બંધન કેવી રીતે જાય કર્મોના. એટલે સત સાધન શું એ જ્ઞાની સમજાવે. એટલે સૌથી પહેલા જ્ઞાની જોઈએ, બીજું કાંઈ શોધમાં. માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમલમાં એટલે કે એમની આજ્ઞામાં સર્વભાવ અર્પણ કરી દે, વર્ત્યો જા. પછી જો મોક્ષ ન મળે એટલે કે મળે જ ન મળે તો મારી પાસેથી લેજે. સાધન તો જીવે અનંતવાર ઘણા કર્યા છે. યોગમાં ખેચરી મુદ્રા આવે છે. જેને સુધાર સંબંધી સાધન કરવું હોય તે જીભને મૂળ આગળ જરા કાપ મુકાવે છે. તેથી જીભ લાંબી થાય છે અને ઠેઠ ગળા સુધી લઈ જવાય એટલી લાંબી કરે. ત્યાં આગળ રસ ઝરે છે તે સુધારસ છે. આપણી જીભ નીચે કાપો છે, એને કાપો મરાવે એટલે આ જીભ આમ ઊંડી ઠેઠ ગળા સુધી પહોંચી શકે. અહીંયા આવી રીતે આ યોગ ક્રિયા છે કરે કે તેથી ત્યાં રસ ઝરે છે અને એ રસમાં એ જીવ એટલો બધો એને આનંદ આવે, ત્યાં એકદમ તન્મય થઈ જાય, જગત ભૂલી જાય. એટલે એને લાગે એકદમ સ્થિરતા થાય ને. એટલે સ્થિરતાનું આ એક પ્રબળ સાધન છે. કાપ તેથી જીવ લાંબી થાય ને ઠેઠ ગળા સુધી લઈ જવાય એટલી લાંબી કરે. ત્યાં આગળ રસ ઝરે છે તે સુધારસ છે. તો આપણને થાય કે આપણને કૃપાલદેવ પ્રભુશ્રી બ્રહ્મચારીજી આ કરવા કેમ ને કહ્યું. આવો અમૃત રસ ઝરે તો આપણે કેમ ના આપ્યો? શું એ પોતે જ લઈ ગયા? એવું એ જુએ છે કે આમાંથી બીજો ફાટશે, બીજી બધા માની બેસે મને તો આત્મા મળી ગયો, અથવા કંઈ ને કંઈ આમાં મોટું નુકસાન છે. પ્રત્યક્ષ પુરુષ વિના આ ક્રિયા કરવા જેવી નથી. આપણો મોક્ષ સામો છે. અહીંયા કહે છે નાનીની આજ્ઞા એ મોક્ષ છે. આપણને થાય કે આપણે સુધારે થોડો કાપો મુકાવી દઈએ, ઠીક થાય, લગા અંદર પ્રયત્ન તો કરીએ, પણ આપણને આજ્ઞા નથી. આપણને આજ્ઞા બીજી છે, આપણે મંત્રની આજ્ઞા છે. સ્વરૂપ ભૂલમાં અથવા 3 પાઠો કરીને દોષ કાઢ પહેલાં. એટલે આપણા જીવોને જે ઔષધિ જોઈએ તે જ્ઞાની આપી છે. પછી આપણા સ્વચ્છંદે કે ભાઈ હું આવું કરું સુધારસ યોગ્ય નથી. એટલે આ લખ્યું આપણા માટે તો જ્ઞાનીની આજ્ઞાએ મોક્ષ છે. પ્રભુશ્રીજી કહેતા કે અમે ખીલી ખીલી કરવાનું કહ્યું હોય તે મોક્ષ કરે તો પણ એનો મોક્ષ થાય. મહાત્મ્ય તો જ્ઞાનીની આજ્ઞાનું છે. જેમ કે મા રુષ મા તુષ શું હતું? આ ગુરુ મંત્ર હતો. એમાં આપણને લાગે શું આટલી મોટી વાત કરી જે કેવળ જ્ઞાન પ્રગટાવી દે, પણ એ શિષ્યના મનમાં શું હતું? હું મારા ગુરુની આજ્ઞા આરાધું છું, મને બીજું કાંઈ ખબર નથી, મારા ગુરુએ કહ્યું છું તે જ રટું છું. તેમ મહાત્મ્ય તો જ્ઞાનીની આજ્ઞાનું છે. સાચા પુરુષની આજ્ઞાનો આરાધક હોય
તો 2 ઘડીમાંય કેવળ જ્ઞાન થાય. સાચા ગુરુ હોવા જોઈએ અને આરાધક પણ સાચો હોવો જોઈએ. સાચા પુરુષની આજ્ઞાનો આરાધક હોય તો 2 ઘડીમાંય કેવળ જ્ઞાન થાય. કોઈ સાધનનો આપણે નિષેધ નથી કે ભાઈ આપણને આ સાધન આપ્યું એટલે બધા સાધન ખોટા છે, એવું ન કહેવાય. અમારા માટે આ છે, મને આ દવા આપી એટલે બીજી દવા બધી ખોટી, એમ ન કહેવાય. ગુરુને જેને માટે જે આજ્ઞા આપી તેને માટે તે યોગ્ય છે. કોઈ સાધનનો આપણે નિષેધ નથી. સાધન કરવા પણ આત્માને ભૂલી ગયો તો એ સાધન રમકડા જેવા છે. સાધન કરે આત્મપ્રાપ્તિ અને એ તો ભૂલી ગયો. ખૂબ દોડત દોડ્યો, જેથી મંદિરે દોડ, ક્યાં જવું એ તો ખબર નથી મને. અરે તું એટલો બધો દોડી રહ્યો છે. લક્ષ્ય વગરની ક્રિયા આત્માર્થે થતી નથી. નિત્યક્રમમાં પહેલાં જ આપણી મોટી નિત્યક્રમમાં લખ્યું છે, લક્ષાર્થ આત્માના લક્ષ્ય ક્રિયા કરવી, નહીં તો ક્રિયા બધી ભોગ જાય છે. આપણે ખૂબ દોડ કરીએ પણ તમારે પહોંચવું છે ક્યાં એ તો ખબર નથી. અરે તું દોડે છે ને તો એ ભૂલી ગયો. એમ લક્ષ્ય વગરની ક્રિયા ગંતવ્ય સ્થાન પર પહોંચાડે નહીં. એટલે પહેલાં લક્ષ્ય નક્કી કરવો કે મારે તો આત્મજ્ઞાન કરવું છે, તો એના માટે શું શું સાધનો બતાવે એ કરવા પડે. એમ સાધન કરવા પણ આત્માનો લક્ષ્ય જ ભૂલી ગયો, આત્મા માટે કરતો તો એ લક્ષ્ય ભૂલી ગયો તો એ સાધન રમકડા જેવા છે. સુધાર ઝરે છે તેને અમૃત ધારા પણ કહે છે. એ તો બધા સાધનો છે. શ્વાસ રોકવા માટે પણ જીવો કેટલી માથાકૂટ કરે છે. શ્વાસને રોકવા એને માટે યોગીઓ કેટલી માથાકૂટ કરે છે, પણ એ દ્રવ્ય ક્રિયાઓ છે. યોગશાસ્ત્રમાં બધી યોગની દ્રવ્ય ક્રિયાઓ વર્ણવી છે અને યોગ દ્રષ્ટિમાં પણ ભાવ પ્રાણાયામનું વર્ણન કર્યું છે. યોગશાસ્ત્ર હેમચંદ્રાચાર્યનું રચેલું છે, તેમાં યોગની દ્રવ્ય ક્રિયાઓ વર્ણવી છે અને યોગ દ્રષ્ટિ સમુચ્ચય જે આપણે આ 8 દ્રષ્ટિ સજ્જાય છે એમાં ભાવ પ્રાણાયામનું વર્ણન છે. દ્રવ્ય પ્રાણાયામ તો બધા કરે છે, શ્વાસ લે ને કાઢે ને રેચક, પૂરક ને કુંભક. શ્વાસને અંદર લેવો ને બહાર કાઢવો પહેલાં, તે છે રેચક. રેચ એટલે જુલાબ. આપણે જુલાબ આપીને પેટને જેમ સાફ કરીએ છીએ તેમ અંદરનો જે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢો એ થયું રેચક, અને ઓક્સિજન અંદર પૂરો એ થયું પૂરક, અને અંદર એને રોકી રાખો તે છે કુંભક. આ થયું દ્રવ્ય પ્રાણાયામ. અહીંયા આપણને ભાવ પ્રાણાયામ બતાવે. એટલે આપણે બહાર શું કાઢવું તો કે પાપની વૃત્તિઓ, 5 વિષયોની ભોગોની વૃત્તિઓ કે વિકલ્પો રૂપ બાહ્ય ભાવ છૂટી જાય તે થયું રેચક. એ વિકલ્પોને કાઢી નાખવા અને પાપની વૃત્તિઓને બહાર કાઢવી તે થયું રેચક. પછી શું કરવું? પૂરક. શું કરવું? શું પૂરવું? તો કે સદગુણોને ગ્રહણ કરવાનો ભાવ જે છે તે છે પૂરક. સદગુણોને અંદર ગ્રહણ કરવા એ પૂર્યા કહેવાય. અને પછી પૂરક બાહ્ય ભાવ તો રેચક ઈહાજી. આ દ્રષ્ટિમાં બાહ્ય ભાવ જે આપણે બહિરાત્મા છીએ એટલે પાપની વૃત્તિઓને બધી બહાર કાઢવી તે થયો બાહ્ય ભાવ રેચક ઈહાજી. અને પૂરક અંતરભાવ, અંતર આત્માના ભાવ, શુભ ભાવ અથવા સદગુણો એને અંદર લેવા પૂરવા. અને કુંભક સ્થિરતા ગુણે કરીજી. અને શુભ અશુભ વિકલ્પ સૌ બંધ પડીને સ્થિરતા થાય, પોતાના સ્વભાવમાં સ્થિર રહેવું તે છે કુંભક. પ્રાણાયામ સ્વભાવ. આ પ્રાણાયામનો સ્વાભાવિક આ રીત છે. પણ અહીંયા એમ કે છે ભલે આ બધો પાપની પ્રવૃત્તિ છોડવી, કાઢવી બહાર, અને આત્મગુણોને અંદર ગ્રહણ કરવા અને
આ આત્મા અને શુભ અશુભ વિકલ્પોને બંધ કરીને સ્વરૂપમાં સ્થિરતા કરવી એ પ્રાણાયામ ભાવ પ્રાણાયામ છે. પણ અહીંયા એમ કહ્યું કે જ્યાં સુધી આત્માનો અનુભવ નથી ત્યાં સુધી ભાવ પ્રાણાયામ પણ દ્રવ્ય પ્રાણાયામ જ છે. આત્મજ્ઞાન વગરનું બધું સૂનું છે. એકડા વગરના મીંડા છે. લાખ પ્રવૃત્તિ કરો પણ મૂળ આત્મજ્ઞાન નથી તો કે બધી એની કિંમત નથી. ખૂબ પ્રવૃત્તિ એમ કે મીંડા મૂકતા જાઓ પણ શરૂઆતમાં એકડો જોઈએ એ તો છે નહીં, તો લાખ મીંડાની શું કિંમત? અને ખાલી એકડો જ હોય તો એક સંખ્યા, એના પરથી એક મીંડું એ દર્શ બનાવે, બીજું 100, ત્રીજું 1000, પણ એકડો જ ન હોય તો બધું જ ફોક. જેમ એક કાગળમાં લખે કે ભાઈ 5 મણ આ ઘઉં મોકલજો, 10 મણ દાળ મોકલજો, આ ફલાણું મોકલજો, આ મોકલ, આખો કાગળ ભરી લે, પણ નીચે એક લીટી લખે કે ઉપર લખેલું કોઈ પણ મોકલશો નહીં. ત્યારે શું કામ આટલો બધો આખો કાગળ ભરેલો? તેમ એકડા વગરના બધા મીંડા છે. સમ્યક દર્શન જોઈએ, સાચા દેવ ગુરુ ધર્મ પ્રત્યે શ્રદ્ધા જોઈએ, તો જ એ બધું કામનું છે. બાહ્ય ચોથી દ્રષ્ટિમાં છે આ બાહ્ય ભાવ રેચ કૈયાજી પૂરકયંતર ભાવ કુંભક સ્થિરતા ગુણે કરીજી કુંભક સ્થિરતા ગુણે કરીજી પ્રાણાયામ સ્વભાવ મન મોહન જીનજી મીઠી તારીમાન. કુંભક સ્થિરતા ગુણે કરીજી પ્રાણાયામ સ્વભાવ. આ વિવેચન થયું એનું. હવે નીચેની જે 3 લીટીઓ છે તે આ પ્રમાણે કૃપાલે લખી છે. આ જ પત્રમાં 6 લીટીનો પત્ર છે. આ 3 લીટીઓનો એક પેરેગ્રાફ, બીજી 3 લીટીનો બીજો પેરેગ્રાફ. હવે બીજામાં કહે છે દ્રવ્યથી દ્રવ્ય મળતું નથી, દ્રવ્યથી દ્રવ્ય મળતું નથી એમ જાણનારને કંઈ કર્તવ્ય કહી શકાય નહીં. પણ તે ક્યારે દ્રવ્યથી દ્રવ્ય મળતું નથી. 6 દ્રવ્યનું બનેલું આ વિશ્વ છે, તેમાં એક દ્રવ્ય બીજા સાથે કદી મળે નહીં. ભલે બધે ભેગા રહે છે, બધા એક ક્ષેત્રાવગાય સમાન છે. જેમ કે આપણા શરીરમાં આત્માય છે, પૂતગલે છે, ધર્માર્થિકાય છે, અધર્માર્થિકાય છે, આકાશ છે, કાળ છે, બધું છે સર્વત્ર, પણ દરેકનું અસ્તિત્વ જુદું. જેમ દૂધ અને પાણી ભેગા રહે છે પણ બે જુદા છે. ભાપ ગરમ કરી અને પાણી ઉડાડી અને બાળી નાખવું હોય તો નીકળી જાય ભાપથી બહાર, ભાપ બની ને મલાઈ રહી જાય. એમ ભલે એક દેખાતા છતાં જેમ જુદા છે તેમ દેહ અને આત્મા એક પૂતગલ છે, એને એક જીવ તત્વ છે, બે એક જ ક્ષેત્રાવગાય સમજ હોવા છતાં બે જુદા છે. એટલે કૃપાલ કે દ્રવ્યથી દ્રવ્ય મળતું નથી, સ્વભાવ એના ભિન્ન છે. જડ ભાવે જડ પરિણમે ચેતન ચેતન ભા કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. એમ બનારસી દાસે પણ સમયસાર નાટકમાં લખ્યું છે અને કૃપાળદેવે પણ 316માં પત્રમાં ગાથા આપી છે વચનામૃતમાં કે જીવ પૂદગલ, જીવ ને પૂદગલ, પૂદગલ એ શરીર, જીવ આત્મા. જીવ પૂદગલ એક ખેત અવગાહી દો, अपने अपने रूप को नटरतु है, जड़ परिणामनि को करता है पुद्गल, चिदानंद चेतन स्वभाव आचरतु है. जीव पुद्गल એક ક્ષેત્ર અવગાઈ, એક ક્ષેત્રમાં જ અવગાહના કરીને રહેલા એવો જીવ તત્વને પૂદગલ રૂપ આ શરીર તત્વ બે ભેગા છે. પણ अपने अपने रूप को न टरતું है, પોતાનો સ્વભાવ કોઈ છોડતું નથી. પોતપોતાનું રૂપ જડ જડ રૂપે જ રહે, ચેતન ચેતન રૂપે જ રહે. જડ પરિણામની કો કરતા હૈ પૂદગલ,
જડનું પરિણામ કોને કરે? પૂતગલ. પૂતગલ એ જડ છે તે કરે. અને ચિદાનંદ, ચિદ આનંદ એટલે જ્ઞાન દર્શન ચારિત્રમય આત્મા તે ચેતન છે, તે સ્વભાવ આચરતું હે, તે હંમેશા પોતાના સ્વભાવમાં જ રહે. એ કોઈ દિવસ જડથી ચેતન ઉપજે અને ચેતનથી જડ થાય એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય. દ્રવ્ય મિલે નહીં, એમ દ્રવ્યથી દ્રવ્ય મળતું નથી, એમ જાણનારને કંઈ કર્તવ્ય કહી શકાય નહીં. ખરેખર જે જીવ એ જાણતો હોય કે ભાઈ મારો આત્મા તો પૂતગલથી સાવ જુદો જ છે, એવો જેને અનુભવ હોય તેને કંઈ કરતા ભાવ કઈ રૂપે કહી શકાય નહીં, તેને કંઈ કરવા પણ છે નહીં. મૂળ કરીને આ જ કરવું છે કે હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી, હું તો શુદ્ધ ચેતન સ્વરૂપ અવિનાશી આત્મા છું. એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય તો કે એવી જે આત્મભાવના કરે છે એને કંઈ બીજું કરવા જેવું નથી. દ્રવ્યથી દ્રવ્ય મળતું નથી એમ જાણનારને કંઈ કર્તવ્ય રૂપ કહી શકાય નહીં. પણ તે ક્યારે એ કરતા ભાવમાં નથી, પણ ક્યારે તે જીવમાં તો કે સ્વદ્રવ્ય દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે યથાસ્થિત સમજાય. એને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી આત્માનું સ્વરૂપ સમજાવવું જોઈએ. જેમ કે આલોચનામાં આપણે બોલીએ છીએ, દ્રવ્ય થકી જીવ એક હે, ક્ષેત્ર અસંખ્ય પ્રમાણ, કાળ થકી રહે સર્વદા ભાવે દર્શન જ્ઞાન. આ એને યથાર્થ સમજાવવું જોઈએ કે હું દ્રવ્યથી એક છું, મારું અસ્તિત્વ મારામાં જ છે, બીજા પૂતગલ રૂપ જળ દ્રવ્ય તો મારા છે જ નહીં, પણ બીજા બધા જીવ દ્રવ્ય છે ને એ મારા નથી. બધા જીવો પણ જુદા, મારો આત્મા એકલો અસંખ્યાત પ્રદેશી જુદો. એ દ્રવ્ય થકી જીવ એક હે. આમ તો અનંતા જીવો છે પણ એ મારા નહીં, એનું અસ્તિત્વ જુદું. દ્રવ્ય થકી મૂળ દ્રવ્યથી જીવ એક હે અને ક્ષેત્ર અસંખ્ય પ્રમાણ, મારો આત્મા અસંખ્યાત પ્રદેશી છે. એનો જ્યારે વિસ્તાર કરવામાં આવે તો આખા લોકાકાશના જેટલા પ્રદેશો, દરેકે પ્રદેશે આ આત્માનો પ્રદેશ ત્યાં જઈને આવે છે. એટલે લોકાકાશના પ્રદેશ અને એક આત્માના પ્રદેશ. ક્યાં લોકાકાશ? 14 રજ્જુ પ્રમાણ અને ક્યાં આત્માના પ્રદેશ? પણ એટલા છે કેવળનાથી જોઈએ ક્ષેત્ર મારું આ છે. આમ તો હમણાં એટલું જ ક્ષેત્ર, જે દેહમાં છું તેટલું જ મારું ક્ષેત્ર છે, બીજું બધું પર. દ્રવ્ય થકી જીવ એક હે, ક્ષેત્ર અસંખ્ય પ્રમાણ, અને કાળ થકી રહે સર્વદા. હું અવિનાશી છું, અજન્મા છું ને અવિનાશી છું. મારો કોઈ કાળે જન્મ થયો નથી અને મારો કોઈ કાળે નાશ પણ નથી. એટલે અજર, અમર અને અવિનાશી દેહાતીત સ્વરૂપ છું. આ કાળથી જોઈએ તો હું કોઈ કાળે જન્મ્યો જ નથી, માટે મારે મરણ છે જ નહીં. કાળ થકી રહે સર્વદા અને ભાવે દર્શન જ્ઞાન. આ દેખવાપણું, દર્શન કે જ્ઞાન, જાણવાપણું કોનો સ્વભાવ છે? આત્માનો જ. આત્મા સિવાય કોઈ એવું દ્રવ્ય કે પદાર્થ જગતમાં નથી કે કોઈને જાણી શકે, જોઈ શકે. આ તો સ્પેશિયલ ગુણ માત્ર આત્માનો છે. એટલે ભાવે દર્શન જ્ઞાન. એમ દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવથી આત્માનું સ્વરૂપ જે યથાર્થ જાણે તે સ્વદ્રવ્ય સ્વરૂપ પરિણામે પરિણમી અન્ય દ્રવ્ય પ્રત્યે કેવળ ઉદાસ થઈ. આ રીતે જે પોતાના સ્વરૂપને જાણે તે બીજા પર પદાર્થ પ્રત્યે કેવલ ઉદાસ થઈ કૃત્ય થયે, કરવાપણું જેને બધું કરી લીધું, કેવળ જ્ઞાન થયે, કંઈ કર્તવ્ય રહેતું નથી, અથવા જ્ઞાન પ્રાપ્તિ થયે પણ એ કરતા ભાવેનો મટી જાય છે. તેને કંઈ કર્તવ્ય રહેતું નથી એમ ઘટે છે અને એમ જ છે. જેને આવો ભાવ ઉપજે, આ ભાવ કૃપાલ દેવે 700
94 પેજ ઉપર જણાવ્યું છે, આત્મસાધન. કૃપાલદેવ પોતાની ડાયરી, હાથનોંધ પહેલી ડાયરીમાં લખે છે કે દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવનું સ્વરૂપ. કૃપાલદેવ પોતા માટે લખે છે, દ્રવ્ય એટલે હું એક છું, અસંગ છું, એટલે બીજા પરદ્રવ્યોને પોતાના માનતા જ નથી અને સર્વ પરભાવથી મુક્ત છું. દ્રવ્યથી હું એવો છું. હું આત્મદ્રવ્ય કેવો? તો કે એકલો જ, એક જ છું, અસંગ છું, બાહ્ય પરિગ્રહ અને અંતરંગ રાગ દ્વેષાદિ અભ્યંતર પરિગ્રહથી પણ રહિત છું અને સર્વ પરભાવથી મુક્ત છું. આ મારું મૂળ સ્વરૂપ છે. દ્રવ્ય થકી જીવ એક હે. ક્ષેત્ર અસંખ્ય પ્રમાણ એટલે ક્ષેત્ર મારી જગ્યા કેટલી રહેવાની? તો કે અસંખ્યાત નિજ અવગાહના પ્રમાણ છું. મારી અવગાહના હમણાં એટલી આ છે, હાથીના શરીરમાં હોય તો એટલી મોટી, કીડીના શરીરમાં હોય તો એ અવગાહના એટલી. આત્મા તે પ્રમાણે આના આત્મપ્રદેશ સંકોચાઈને રહે. એટલે ક્ષેત્રથી અસંખ્યાત નિજ અવગાહના પ્રમાણ છું અને કાળથી અજર અમર શાશ્વત છું. સ્વપર્યાય પરિણામી સમયાત્મક છું. એટલે નિશ્ચયનેથી પોતાના શુદ્ધ પર્યાયમાં સમય સમય પરિણમન કરું છું. સમય સમય મારા શુદ્ધ ભાવમાં જ પરિણમું છું. કેમ કે દરેક દ્રવ્યનું પરિણમન એના પોતામાં જ હોય. જળ તે જળ ભાવે જ પરિણમે, ચેતન ચેતન ભાવે જ પરિણમે. પણ પ્રતિ સમયે એમાં પરિણમન થાય જ, નહીં તો તે દ્રવ્ય ન કહેવાય. અને ભાવ શું? શુદ્ધ ચૈતન્ય માત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું. એટલે જ્ઞાન દર્શન ચારિત્રમય સ્વભાવવાળો છું. જાણવું દેખવું મારો સ્વભાવ છે અને સ્વરૂપમાં ચર્ચા કરવી એ મારો સ્વભાવ છે. એટલે એક સમયે જે પોતાનું સ્વરૂપ છે તે જ ત્રિકાળ રહેવા વાળું છે. આજે આપણું જે આ દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવે સ્વરૂપ છે એ ત્રણેય કાળ છે. કોઈ કાળે એમાં ન્યૂનતા થતી જ નથી. કર્મના કારણે આપણને બધો ભેદ દેખાય છે પર્યાયનો, બાકી આત્મા સ્વભાવે આવો જ છે. એટલે દ્રવ્યથી દ્રવ્ય મળતું નથી. એના વિવેચનમાં પણ કહે છે બ્રહ્મચારી, દ્રવ્ય દ્રવ્ય મિલે નહીં એમ સમજમાં આવે છે. જળને ચેતન એ બે મળી એક રૂપ થાય નહીં. પોતાનું સ્વરૂપ સમજાય ત્યારે જળ ચેતનનો વિવેક થાય. આપણને આત્માનું સ્વરૂપ જો સમજાય અનુભવથી, ત્યારે જળ ચેતનનો બે ફાટ જુદું દેખાય. જેમ સૌભાગભાઈ કહે, ધન 8 થયા, આત્મા અને દેહ બે ફાટ જુદા દેખાય, જણાય છે. પણ આપ કહો તો માનું. અમારી બધી ભ્રાંતિ હોય તો આ જીવ કોઈને કોઈ પોતાની આરાધના કંઈ અનુભવ થયો તો માની બેસે કે મને તો આત્મા પ્રાપ્ત થયો, એટલે મારી ભૂલ પણ હોઈ શકે. એમ આપ એને માન્ય કરો, સ્ટેમ્પ મારો કે ભાઈ યસ ઓકે, તો જ હું માનું, નહીં તો નહીં. એમ પોતાનું સ્વરૂપ સમજાય ત્યારે જળ ચેતનનો વિવેક થાય. નહીં તો જીવ અનંત કાળથી પૂતગલની પાછળ જ પડ્યો છે ને. જળ ને ચેતન બે ભિન્ન હોવા છતાં આપણને ભિન્ન ભાસતા જ નથી. જડ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન. બેનો સ્વભાવ સાવ ભિન્ન છે. જડ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન. સુપ્રતીતપણે બંને જેને સમજાય છે. સ્વરૂપ ચેતન નિજ જડ છે સંબંધ માત્ર. સ્વરૂપ ચેતન જ્યારે બે ભેદ જણાય કે ભાઈ આ જડ ને ચેતન, ત્યારે સ્વરૂપ ચેતન નિજ, જે આત્માનું શુદ્ધ સ્વરૂપ છે તે નિજ સ્વરૂપ છે. શુદ્ધ સ્વરૂપ ચેતન નિજ અને જડ છે સંબંધ માત્ર. આ શરીર જે આપણા આત્મા સાથે સંબંધમાં છે એ સંબંધ માત્ર છે. અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્યમય છે.
આ જ્ઞેય છે, જ્ઞાનનો વિષય છે. આત્માના જ્ઞાનમાં શરીર જણાય છે. જ્ઞાતા આત્મા છે, જાણનાર. તો આ શરીર આત્માના જ્ઞાનમાં દેખાય છે, પણ પર છે, પોતાનું નથી. અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્યમય છે. એમ કે છે, પોતાનું સ્વરૂપ સમજાય ત્યારે જળ ચેતનો વિવેક થાય, નહીં તો જીવ અનંતકાલથી પૂતગલની પાછળ જ પડ્યો છે ને. આત્મા ઓળખાયો હોય તો પછી એમાં જ એને લીનતા થાય. આત્માનું એકવાર જો ઓળખાણ થઈ ગઈ તો એમાં એને લીનતા થાય. પોતાનું સ્વરૂપ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી સમજાય અને પોતાના સ્વરૂપમાં રહે, પરિણમે. ત્યાં પછી કંઈ કરવાનું ના રહે. પોતાના સ્વભાવમાં જ્યારે આત્મા આવી ગયો પછી એને શું કરવાનું છે? કંઈ નહીં. સ્વભાવમાં લાવવા માટેના બધા પ્રયત્નો છે. એટલે પોતાના સ્વભાવમાં આવીએ ત્યાં પરિણમે પછી કંઈ કરવાનું ન રહે. પણ પોતાનું ઓળખાણ નથી થયું આપણા જેવા, આપણા આત્માનું આપણે ઓળખાણ નથી થયું ત્યાં સુધી આપણે શું કરવું તે કહે છે. પણ પોતાનું ઓળખાણ એટલે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, એ ઓળખાણ નથી થયું ત્યાં સુધી જેને ઓળખાણ થયું છે તેના આશ્રય રહેવું. કૃપાલદેવને ઓળખાણ થયું છે આત્માનું, એના આશ્રય રહેવું. એ કેમ કરવું? પોતાને ઓળખાણ નથી થયું ત્યાં સુધી જેને ઓળખાણ થયું છે તેના આશ્રય રહેવું. સિદ્ધાંતિક વાત બહુ લાંબી નથી. એટલે માત્ર જાણવું શું છે કે હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી, હું તો શુદ્ધ ચેતન સ્વરૂપ આત્મા છું, આટલું જ જાણવું છે. સિદ્ધાંતિક વાત બહુ લાંબી નથી. શબ્દો તે શબ્દો જ છે. આપણે બોલી લીધું કે હું તો આત્મા છું, આ કોઈ મારું નથી, શરીર મારું નથી, કુટુંબ મારી નથી. આ તો વાત થઈ શબ્દોથી. એટલે આ કહે છે શબ્દો તે શબ્દો જ છે, દશા લાવવાની છે. એવું અંદરથી થવું જોઈએ કે ખરેખર આ શરીર મારું નથી, આ કુટુંબ બધું મારું નથી. એટલે કે આ સિદ્ધાંતિક વાત તો બહુ લાંબી નથી. શબ્દો તે શબ્દો જ છે, પણ દશા લાવવાની છે. જગતમાં જળ ચેતન સિવાય કશું છે નહીં. જગતમાં જળ અને ચેતન સિવાય કશું છે નહીં. જળ ચેતનાત્મક વિશ્વ છે આખું, પણ જીવને પૂતગલમાં મોહ છે. જડ એવા પૂતગલમાં મોહ છે અને તે મૂકશે ત્યારે કલ્યાણ થશે. પોતે જડ ચેતનમાં ચેતન તત્વ છે, પણ એને તો મોહ છે જડમાં, એને પોતાના સ્વરૂપની પડી નથી, જાણતો જ નથી. એટલે તે જડનો મોહ મૂકશે ત્યારે કલ્યાણ થશે. અરૂપી આત્મા છે, તેથી જ્ઞાની સિવાય ઠેકાણું પડે નહીં. પોતાનું સ્વરૂપ અરૂપી છે, બીજી પૂતગલ તો રૂપી છે, એટલે બધું જણાય. એટલે અરૂપી એવો આત્મા તે સદગુરુ વિના કદી પણ ઓળખાણ નહીં થાય. આત્મા શું દેખાય તો નહીં, એને કેવી રીતે ઓળખવો? એટલે જ્ઞાની ગુરુ સિવાય કદી પણ આ આત્માની ઓળખાણ થાય નહીં. એટલે અહીંયા કહ્યું જીવને આખું જગત જળ ચેતના સિવાય કશું છે નહીં, પણ જીવને પૂતગલમાં મોહ છે, તે મૂકશે ત્યારે કલ્યાણ થશે. અરૂપી આત્મા છે, આંખે દેખાય એવો નથી, તેથી જ્ઞાની સિવાય કદી ઠેકાણું પડે નહીં, ઓળખાય જ નહીં. એટલા માટે કૃપાલ કે પહેલાં બીજું કાંઈ શોધમાં જ્ઞાનીને શોધ પહેલાં, પછી આત્માની શોધ કરજે. તને ખબર જ નથી, તું સ્વચ્છંદે ગમે એટલી ખોજ કરી નહીં હાથ આવે. એટલે રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. અને પામ્યા એમ અનંત છે. ભૂતકાળમાં કોણે કહ્યું? ભાખ્યો જીન નિર્દોષ કેવળનાની એવા ભગવાને, નિર્દોષ 18 દૂષણ રહિત એવા ભગવાને કહ્યું છે કેવળનાથી જોઈને કે જે પોતાનું ડાપણ મૂકી નાનીની આજ્ઞાએ જે વર્તે સ્વચ્છંદ મૂકીને એ જરૂર માર્ગ પામીને મોક્ષને પામ્યા છે. 194માં પત્રમાં કહ્યું તેમ
આ રીતે સદગુરુ વગર કોઈ દિવસે આત્માનું કલ્યાણ થાય નહીં. આ પ્રમાણે પત્રાંક 471 પૂરો થયો. વિશેષ આપણે 472મો પત્ર આવતીકાલ.